તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયારીઓ ચાલી રહી છે। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટની મુલાકાત લીધી। હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટને લઈ સુરક્ષા વ્યવસ્થા મામલે પોલીસ સાથે નિરીક્ષણ કર્યું હતું। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। આજે જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી, ત્યારબાદ જે સાધુ સંતોનું છે તેમનું સન્માન કરવામાં આવ્યું। કેવો માહોલ છે, શું વિગતો મળી રહી છે હાલમાં? જી કૃષ્ણા, રથયાત્રાને હવે આવતીકાલનો એક જ દિવસ બાકી છે। શુક્રવારના રોજ ભગવાન જગન્નાથ છે તે નગરચર્યાએ નીકળશે અને ભક્તોને દર્શન આપશે। ત્યારે જે આજે ભગવાન મોસાળથી પરત ફર્યા છે અને તેમની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે, ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું અને જે સાધુ સંતોનો ભંડારો યોજવામાં આવ્યો, સાથે સાથે ભક્તો માટે પણ જે ભંડારાનું છે તે આયોજન કરવામાં આવ્યું છે। સાધુ સંતો જે મોટા પાયે જે સાધુ સંતો ભંડારામાં આવતા હોય છે અને તેઓને જે દાન દક્ષિણા છે તે આપવામાં આવતી હોય છે। દિલીપદાસજી મહારાજ દ્વારા દાન દક્ષિણા આપવામાં આવે છે, તો નીતિન પટેલ દ્વારા પણ જે દાન દક્ષિણા આપવામાં આવે છે, વાત કરીશું દિલીપદાસજી મહારાજ સાથે। મહારાજ, દાન દક્ષિણા આપવામાં આવી રહી છે, ભંડારો છે, કઈ રીતનું આયોજન છે, સાધુ સંતો ક્યાંથી આવ્યા છે? વર્ષોની અમારી આ પરંપરા રહેલી છે ને ઠાકોરજીની આ નરસિંહદાસજી મહારાજે શરૂઆત કરી હતી ને આ દિન સુધી તેનો કો ટુકડો ભલો લેનો પરિણામ સાથેનું અમારું આ ચાલતું રહ્યું છે। ખાસ કરીને માલપુવા પ્રિય છે અને જે દૂધપાક ધોળીદારનો અમારો ખૂબ મહિમા રહેલો છે। મહારાજશ્રી આ પરંપરાને શરૂ કરી હતી ને આજ નિહિતપણે એ ચાલી રહી છે। કાલે ભગવાન સોનાવેશ ધારણ કરશે, કાલે ગજરાજ પૂજન, રથમાં મંદિરમાં રથની પ્રતિષ્ઠા થશે અને ભગવાનને સોનાવેશના દર્શન ધરાવવામાં આવશે। તો જે આજે જે ભગવાન મોસાળથી પરત ફર્યા છે, ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારે ભગવાનની જે નેત્રોત્સવ વિધિ છે તે કરવામાં આવી, કારણ કે 15 દિવસ જે મોસાળમાં રોકાણ કરવાને કારણે જે ભગવાનને લાડ લડાવવામાં આવ્યા, ખૂબ જ જાંબુ કેરી ખાધા અને તેને કારણે જે ભગવાન છે તે ભગવાનને આંખો આવી હોવાની માન્યતા છે અને આથી જ જે ભગવાનને છે તે આંખે પાટા બાંધવામાં આવ્યા છે અને અષાઢી બીજના દિવસે જે આ પાટા છે તે ખોલવામાં આવશે। સાથે સાથે જે ધજા છે તે ધજારોહણ કરવામાં આવ્યું। આજના દિવસે વર્ષમાં એકવાર જે ધજારોહણ છે તે કરવામાં આવે છે અને ત્યારબાદ જે ભંડારો છે તે ભંડારો યોજાય છે। 20 થી 25 હજાર જે વ્યક્તિ લોકો છે તેઓનો છે તે રસોઈ કરવામાં આવે છે। ભાતના જે ભોજન છે તે ભોજન બનાવવામાં આવે છે। આવતીકાલે જે એકમના દિવસે પણ ખૂબ જે વિવિધ પ્રસંગો છે તે યોજાતા હોય છે। સવારે છે તે ભગવાન સોનાવેશમાં જોવા મળશે। વર્ષમાં એક જ વખત છે તે ભગવાન સોનાવેશમાં જોવા મળતા હોય છે। ત્યારબાદ જે રથો છે તે રથોને મંદિરના પટાંગણમાં લાવવામાં આવશે, તેનું પૂજન કરવામાં આવશે। જે ભગવાન ત્રણેય ભગવાન જે નગરચર્યાએ જે રથમાં નીકળે છે તે રથોનું છે તે પૂજન કરવામાં આવતું હોય છે। ગજરાજ જે રથયાત્રાની આગેવાની લેતા હોય છે તેઓનું પણ પૂજન કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ આવતીકાલે બપોર બાદ જે કોંગ્રેસના નેતાઓ છે તેઓ પણ રથનું પૂજન કરશે। તો સાંજે જે મુખ્યમંત્રી છે તે મુખ્યમંત્રી દર વર્ષની જેમ જે છે તે મંદિરે આવશે। મંદિરમાં જે ખીચડીનો જે પ્રસાદ છે તે પ્રસાદની જે સામગ્રી છે તે અર્પણ કરશે। જી આભાર ઝલક।